ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પંથકમાંથી બે રોકટોક ઓવરલોડ રેતી વહન થઈ રહી છે। ઉમલ્લા બજારમાંથી સાંજના સમયે પણ સેંકડો ટ્રકોની અવરજવર સ્થાનિક વેપારીઓ તથા લોકોને પરેશાન કરી રહી છે। ઉમલ્લા પોલીસ દંડનીય કાર્યવાહી તો કરી રહી છે, પરંતુ ઓવરલોડ ચાલતી ટ્રકો સામે નહીં, રવિવારીમાં આવેલા નાના વાહન ચાલકો સામે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઇન્દોર, નાના વાસણા, તોતીદ્રા, તરસાલી વગેરે ગામોમાંથી છેલ્લા કેટલા વર્ષોથી નર્મદા નદીના પટમાંથી તેમજ નર્મદા નદીના ચાલુ પ્રવાહમાં પાઇપો નાખી ડીઝલ એન્જિન વડે પાણી સાથે રેતી ઉલેચાઈ રહી છે, પરંતુ ભરૂચ જિલ્લાનું ખાણ ખનિજ વિભાગ અને પોલીસ વિભાગની રેતી માફિયાઓ સાથેની મિલીભગતમાં સબ સલામતના દાવા પોકાળી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો છે। ઝઘડિયા તાલુકાના ઉમલ્લા પંથકમાંથી પાણેથા, નાના વાસણા, ઇન્દોર વગેરે ગામોમાંથી રેતી ઉલેચાઈ રહી છે। જે રેતીની ઓવરલોડ અને પાણી નીતરતી ટ્રકો ઉમલ્લાના બજારમાંથી પસાર થઈ રહી છે। આ અગાઉ પણ ઉમલ્લા પંચાયતે પાણીની પાઇપલાઇન તૂટી હતી ત્યારે મોટો હલ્લાબોલ રેતી માફિયાઓ સામે કર્યો હતો, પરંતુ રેતી માફિયા અને ગ્રામ પંચાયત વચ્ચે શું રંધાયું તેને કોઈની ખબર પડી ન હતી અને ફરીથી ઓવરલોડ રેતીનું વહન ચાલુ થઈ ગયું છે। હાલમાં પણ બે રોકટોક બજારમાંથી ઓવરલોડ રેતી વહન થઈ રહી છે, પરંતુ ઉમલ્લા પોલીસ પણ ચૂપકીદી સાધીને બેઠી છે। ત્યારે ઉમલ્લા પોલીસ રવિવારીમાં આવેલા નાના વાહન ચાલકો સામે તો દંડનીય કાર્યવાહી કરી રહી છે, પરંતુ ઉમલ્લા પોલીસ બજારના માથાવા દુખાવા સમાન ઓવરલોડ રેતીની નીતરતી અને અવિરત ચાલતી ટ્રકો સામે આંખ મીચામણા કરી રહી છે। ત્યારે ઉમલ્લા પોલીસની પણ રેતી માફિયાઓ સાથેની મિલીભગતને નકારી શકાય એમ નથી। સફેદ જબ્બાધારી નેતાઓ પણ આ બાબતે ચૂપકીદી સાધીને બેઠા છે, ત્યારે ઉમલ્લા પંથકની પબ્લિક જાય તો ક્યાં જાય।